इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોંઘા ઘઉં 20 કિલો ખરીદવા આટલા રૂપિયા આપવા પડે તો આ વિશે વધારે વાત કરવામાં આવે તો અમરેલી અને સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામના ખેડૂત પ્રવીણભાઈ આસોદિયા વર્ષ 2016થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। દરેક ખેત પેદાશોમાંથી સારી કમાણી કરી રહ્યા છે। કોઠિંબા, ઘઉં, ચણા વગેરેનું મૂલ્યવર્ધન કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે। 1 કિલો ઘઉંના રૂપિયા 300 રૂપિયામાં વેચે છે। ઘઉંનો પોંક બનાવે છે તેમજ ઘઉંની સેવ બનાવી તેનું વેચાણ કરે છે। વીઘે 1 લાખ રૂપિયાની કમાણી કરે છે। બગસરા તાલુકાની અંદર સુડાવડ ગામમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ આસોદિયા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂત ગામમાં સરપંચ પણ છે। ખેડૂત ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી રહ્યા છે અને એક વીઘે 1 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ખેડૂતો રવિ સિઝન અને ખરીફ સિઝનનું વાવેતર કરે છે તેમજ ચોમાસાની અંદર 18 જેટલા પાકનું વાવેતર કરે છે। 5 વીઘામાંથી 5 લાખનું ઉત્પાદન આ ખેડૂત મેળવે છે। ખેડૂતો ચોમાસાની અંદર ખેતરના શેઢા ઉપર કોઠિંબાનું વાવેતર કરે છે। બાદ આ કોઠિંબાની કાચરી બનાવે છે અને કાચરીનું વેચાણ કરે છે। 1 કિલોના 700 રૂપિયા ભાવ લે છે। રવિ સિઝનની અંદર ઘઉં, ચણા, રાઈ અને રાજગરાની ખેતી કરે છે। તેનું મૂલ્યવર્ધન કરીને તેનું પણ વેચાણ કરે છે। ઘઉંની સેવ તૈયાર કરીને તેનું પણ વેચાણ કરવામાં આવે છે। ખેડૂતો ઘઉંના પોક, સેવ વગેરે બનાવીને વેચાણ કરી શકે છે। ખેડૂતો ઘઉંનો પોક 300 રૂપિયા કિલો વેચે છે તેમજ સેવ 200 રૂપિયાના ભાવે કિલો વેચે છે। ખેડૂતોને 20 કિલો ઘઉંના ભાવ 6000 રૂપિયા ભાવ મળે છે અને ખેડૂતો વર્ષે 6 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવતા હોય છે। જે આ મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને એક મોટી સ્ટોરી તમારા માટે લઈને આવ્યા છીએ। અમરેલી અને સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરીને પોતાનું ઉત્પાદન મેળવે છે। પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી થાય છે। અમરેલી જિલ્લાની અંદર બગસરા તાલુકાના ચુડાવડ ગામના રહેતા પ્રવીણભાઈ આસોદિયા વર્ષ 2016થી અત્યાર સુધી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। દરેક ખેત પેદાશોમાંથી આ ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે। કોઠિંબા, ઘઉં, ચણા વગેરેનું મૂલ્યવર્ધન કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે। 1 કિલો ઘઉંના રૂપિયા 300 રૂપિયાની અંદર વેચે છે। ઘઉંનો પોંક બનાવે છે તેમજ ઘઉંની સેવ બનાવી તેનું વેચાણ કરે છે। વીઘે 1 લાખ રૂપિયાની કમાણી આ ખેડૂત પોતાના ખેત પેદાશોની અંદરથી કરે છે। બગસરા તાલુકાના ચુડાવડ ગામમાં ખેડૂત પ્રવીણભાઈ આસોદિયા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂત ગામની અંદર સરપંચ તરીકેની ફરજ પણ બજાવી રહ્યા છે। ખેડૂત ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી રહ્યા છે। 1 વીઘે 1 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ ખેડૂતો રવિ સિઝન અને ખરીફ પાકોનું વાવેતર કરે છે તેમજ ચોમાસાની અંદર 18 જેટલા પાકનું વાવેતર કરે છે। 5 વીઘામાંથી 5 લાખનું ઉત્પાદન આ ખેડૂત મેળવે છે। ખેડૂતો ચોમાસાની અંદર ખેતરના શેઢા ઉપર કોઠિંબાનું વાવેતર કરતા જોવા મળે છે। બાદ આ કોઠિંબાની કાચરી બનાવે છે અને કાચરીનું પણ તે વેચાણ કરે છે। 1 કિલોના 700 રૂપિયા ભાવ લે છે। કોઠિંબાના 1 કિલોના 700 રૂપિયા ભાવ લે છે। રવિ સિઝનની અંદર ઘઉં, ચણા, રાઈ અને રાજગરાની ખેતી કરે છે। તેનું મૂલ્યવર્ધન કરીને તેનું પણ વેચાણ કરે છે। ઘઉંની સેવ તૈયાર કરીને તેનું પણ વેચાણ કરવામાં આવે છે। ખેડૂતો ઘઉંના પોંક, સેવ વગેરે બનાવીને તેનું વેચાણ કરી શકે છે। ખેડૂતો ઘઉંનો પોંક 300 રૂપિયાના ભાવે કિલો વેચે છે તેમજ સેવ 200 રૂપિયા કિલો વેચાણ કરે છે। ખેડૂતોને 20 કિલો ઘઉંના ભાવ 6000 રૂપિયા મળે છે। ખેડૂતો વર્ષે 6 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી શકે છે। તો આ વાત પરથી તમને શું જાણવા મળ્યું અને તમને શું નવું શીખવા મળ્યું તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ત્યાં સુધી અમને રજા આપો। આભાર।